શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માગશર માસના માગશર શીર્ષ માસ અગહન માસ પૂર્ણિમા મહાત્મ્ય વિશે। આજે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મ ઉત્સવ પણ મનાવાય છે। ભગવાન ગુરુદેવ દત્તની કથા સાંભળીશું અને આ પૂર્ણિમાની પૂજા વિધિ તથા મહિમા પણ કથા પણ સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, જય શ્રી કૃષ્ણ લખજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્ય શ્રી ગુરુ નમઃ। બોલો ભગવાન ગુરુ દત્તાત્રેયની જય। પરમ ગુરુ ગુરુદેવની જય। મિત્રો, પૂર્ણિમા એટલે કે સંપૂર્ણ ચંદ્રમાના દર્શન કરવા, દર્શન થવા। ચંદ્રમા 16 કળાએ ખીલ્યા હોય છે। માગશર માસના ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને આ માસની પૂર્ણિમા એટલે કે માગશર શીર્ષા નક્ષત્રની યુક્ત પૂર્ણિમા છે। ખાસ એટલા માટે પણ આ પૂર્ણિમાએ છે કારણ કે આજે ત્રિદેવ સ્વરૂપ ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મ ઉત્સવ મનાવાય છે। આમ તો દરેક માસની પૂર્ણિમા કંઈક ને કંઈક ખાસ હોય છે, કારણ કે દરેક માસની પૂર્ણિમા દિવસે કોઈ ને કોઈ ઉત્સવ જોડાયેલો છે। પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે જે કાંઈ આપણે કાર્ય કરીએ તે ઉત્તરોની ગતિ કરે છે, શુભ અને મંગળ પરિણામ આપે છે। એટલા માટે પૂર્ણિમાના દિવસે ખાસ શુભ કાર્ય કરાય છે, ખરીદી કરાય છે। માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ પૂર્ણિમા છે, માટે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ આજે ભક્તો માતાની પૂજા આરાધના કરીને મંગલ કામના કરે છે, જેથી જીવનમાં ધન વૈભવ પ્રાપ્તિ થતી રહેશે। આ સત્યનારાયણ દેવની કથા આજે સત્યનારાયણ દેવની કથા કરવી, સાંભળવી શુભ મનાય છે। ભગવાન ગુરુ દત્તાત્રેયના જન્મ કથા સંભળાય છે। ગુરુ દત્તાત્રેય પૂજા અર્ચના કરાય છે। જે ભક્તો ગુરુ ધારણ કરી ન હોય તો તેઓ આજે ગુરુદેવ દત્તાત્રેયને પોતાના ગુરુ દત્તાત્રેય નિમિત્ત કરી શકે છે। કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, સાધન વિના સિદ્ધિ નહીં। જેમને ગુરુ નથી તે ગુરુ કહેવાય છે। તેમનાથી મુક્તિ માટે આજે ઉત્તમ અવસર છે। ગુરુ દત્તાત્રેયનો જન્મ ઉત્સવ છે, જે પરમ ગુરુ છે ગિરનાર, જે હિમાલયની પણ જુઓ પર્વત કહેવાય છે। આ ગિરનારની ટોચ ઉપર ગુરુ દત્તાત્રેયનું સ્થાન છે। ગુરુ દત્તાત્રેય તે ગુરુના પણ ગુરુ, નવનાથ જેને કહેવાય છે તેમના પણ ગુરુ છે। તાંત્રિક ગુરુ, અહીં માંત્રિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ કહે। ત્રિદેવનું સંયોજ જેમાં છે, ત્રણેય દેવતા ગુણો સમાયેલા છે, જેમાં તે ગુરુ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના અવતાર છે। ગુરુવાર જેમને પ્રિય છે બૃહસ્પતિઓ, જ્યારે ગુરુ દત્તાત્રેયનું વ્રત પણ ઘણા ભક્તો કરે છે। આપણે બુદ્ધિમાં મનમાં જો અંધકાર હોય તેનું દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે। કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। એમાંય ખાસ કરીને માગશર માસમાં તો ગીતા જયંતિ પણ આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ પરમ ગુરુ છે। ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને પણ પૂર્ણિમા સમર્પિત છે। સત્યનારાયણ દેવ ભગવાનની કથા વિધાન અને લક્ષ્મી પૂજનનું પણ, કારણ કે લક્ષ્મીજીનો જન્મ દિવસ તો 2 વખત મનાવાય છે। એક તો પૂર્ણિમા એટલા માટે જ ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે। પૂર્ણિમાની રાત્રિને મહારાત્રિ પણ કહેવાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ આજે રાત્રિમાં મહારાસની રચના કરી હતી અને ભક્તોને આનંદ આપ્યો હતો। જ્યારે અમાવસ્યા તો ચંદ્ર દર્શન જ થતું નથી, અંધકાર તિથિ હોય છે, એટલા માટે પૂર્ણિમાની તિથિ દેવતાઓને સમર્પિત છે। એમાં આ માગશર માસની પૂર્ણિમા તો હવે 2025ની સાલના વર્ષની છેલ્લી પૂર્ણિમા હવે 2026નું નવું વર્ષ શરૂ થશે અંગેનું માસ
આ પ્રમાણે માન્યતા છે કે પૂર્ણિમાનું વ્રત રાખવાથી સત્યનારાયણ દેવ ભગવાનની કથા કરવાથી, કથા સાંભળવાથી પણ વ્યક્તિનું જીવનમાં સુખ શાંતિ સંપન્ન બની રહે છે. માગશર માસની પૂર્ણિમા તિથિ તે ખાસ ચંદ્રને સમર્પિત છે. એટલા માટે આજે ચંદ્ર પૂજા પણ વિધાન છે. ચંદ્રદેવને અર્ઘ્ય આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ માટે લક્ષ્મી પૂજન કરવાથી ધન વૈભવ પ્રાપ્તિ થાય છે. અને ઘણા ભક્તો કુળદેવીના દર્શન પણ કરવા જાય છે. પૂર્ણિમા ભરે છે. ડાકોર કે દ્વારકા કે માઈ મંદિર ત્યાં પૂર્ણિમા ભરાય છે. પૂર્ણિમા ભરવાથી પણ શારીરિક માનસિક બલની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જીવનમાં ધન વૈભવ પ્રાપ્તિ થાય છે. વંશ વૃદ્ધિ થાય છે. પૂર્ણિમાનું મહાત્મ્ય ઘણું છે. સૌ પ્રથમ આપણે માગશર માસની પૂર્ણિમા ક્યારે છે, વ્રત ક્યારે રાખવું, કારણ કે તિથિ 2 દિવસ પડે છે તો જાણી લઈએ. અને ચંદ્રનું શુભ મુહૂર્ત શું છે પણ જાણી લઈએ. માગશર માસની પૂર્ણિમા તિથિ આરંભ થાય છે તારીખ 5 ડિસેમ્બર 2025 સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 5 ડિસેમ્બર 2025 બપોરે લગભગ 2:30 વાગ્યે, એટલે કે 2:30 પૂર્ણિમા તિથિ રાત્રિ તિથિ કહેવાય છે. જ્યારે ફૂલ મૂનના દર્શન થાય છે, ચંદ્રમાના પૂર્ણિએ દર્શન થાય છે. તે તિથિ પ્રમાણે જોઈએ તો વ્રતની પૂર્ણિમા કહેવાય છે. તારીખ 4 ડિસેમ્બર 2025 આજે ગુરુ દત્તાત્રેય જન્મ ઉત્સવ મનાવાય છે. ઘણા ભક્તો તારીખ 5 તારીખે પણ સૂર્યોદય તિથિ પ્રમાણે પૂર્ણિમા કરી શકે છે. સ્નાન, દાન, જપ મહત્વ આપણે જોઈએ તો 5 ડિસેમ્બર ઉજવવાનું રહેશે. આમ ચંદ્રમાની તિથિ એટલે કે રાત્રિ તિથિ અને સૂર્યોદયની તિથિ પ્રમાણે તો 2 દિવસ પૂર્ણિમા રહેશે. 2 દિવસમાં કોઈ પણ દિવસ સત્યનારાયણ દેવની કથા કરી શકાય છે. હવે આપણે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે લગભગ 5 વાગ્યાને 15 આસપાસ. શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોઈ શકે છે. જાણી લેવું. ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને દર્શન અર્ઘ્ય આપી પૂજન કરવું જોઈએ. જે આપણે જે રીતે પૂજા કરતા હોઈએ તે રીતે કરવું, અથવા દર્શન કરીને મનમાં પણ કરી શકાય છે. ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે. ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે. આ પૂર્ણિમાનું વ્રત 1 જ દિવસનું હોય છે. હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાની વ્રતની પૂજા વિધિ વિશે. પૂર્ણિમાના દિવસે જે ભક્તો તીર્થોમાં જઈને સ્નાન, દાન, જપ કરી શકે છે તેના માટે ઉત્તમ દિવસ છે. પરંતુ જે લોકો તીર્થ સ્થળો જઈ શકતા નથી તેઓ ઘરે રહીને પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લે. ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૌ પ્રથમ ભગવાન નારાયણના સ્વરૂપને એવા સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપે. ત્યારબાદ ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા મંદિર પાસે આવવું. જે આપણા ઘરનું નાનકડું મંદિર છે તેની સાફ સફાઈ કરી લેવી. વસ્ત્ર આદિ બદલવા હોય તો બદલી લેવા. માતાની ચૂંદડી ઘણા પૂર્ણિમાના દિવસે બદલાવે છે, તે રીતે સાફ સફાઈ કરી લેવી. ઘરના મંદિરમાં જો લક્ષ્મીનારાયણનો ફોટો મૂર્તિ હોય તો તેની વિશેષ પૂજા થાય છે. ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ પંચામૃત અભિષેક થાય છે. ગંગાજલ આદિ અથવા શુદ્ધ જલની મંત્ર જાપ કરવા જોઈએ. ગંધ પુષ્પ, સુગંધ પુષ્પ, ધૂપ દીપ નિવેદ આદિ પ્રભુનું પૂજન કરવું જોઈએ. અને આ વ્રતનો સંકલ્પ થાય છે કે પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવા માંગે છીએ. પૂર્ણિમાનું વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય છે. સાંજે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ત્યારે માનું પૂજન કરી શકાય છે, એટલે કે રાત્રિના સમયે ભોજન લઈ શકાય છે. નહીતર ઉપવાસ એટલે કે ફલ ફલાદી આદિ લઈને પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે. કથા સાંભળવી, ઘીનો દીપક પ્રગટાવો, ખાસ કરીને દીપદાન આજે ખાસ મહત્વ હોય છે. એટલા માટે ઘરમાં, મંદિરમાં તો આપણે સવાર સાંજ દીપ પ્રગટાવીએ છીએ પરંતુ તે દેવી લક્ષ્મીના નામનો અખંડ દીપ
પણ ઘરમાં ભક્તો પ્રગટાવે છે. પૂર્ણિમાની સવારથી જ અથવા સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારથી જ બીજી સવાર સુધી આખી રાતે આ દીપક રહેવો જોઈએ. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરની મેન દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે. તોરણ બાંધી સાથિયા પૂરી શકાય છે. મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે. પવિત્ર નદી કે જલાશયને તળાવ છે, પીપળાનું વૃક્ષ છે, તુલસીનો ક્યારો છે, ત્યાં પણ દીપદાન થાય છે. આ માગશર માસની પૂર્ણિમાનું વ્રત કરવા માત્રથી જ 32 પૂર્ણિમાનું વ્રત ફળ પ્રાપ્ત થાય છે એવું મહત્વ છે. આ પૂર્ણિમાના દિવસે મૌન વ્રત પણ ધારણ કરી શકાય છે. ભગવાન મહાદેવના મંદિરમાં જઈને, શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા થાય છે. બિલીપત્ર, ભાંગ, ધતુરું, ગંગાજલ, પુષ્પ આદિ, ધૂપ, દીપ, નિવેદ આદિ. આ ઉપરાંત ગાય માતાને સેવા કરવી, પશુ પક્ષીને દાન ચણ વ્યવસ્થા કરવી. દાન પુણ્ય થાય છે. એટલું જ કરવું. આપણી ઉપર પ્રભુએ કૃપા કરી હોય તો હાથેને દેવામાં ઉપયોગ કરી લેવામાં ક્યારેય જરૂર ન પડે એવું પ્રભુએ આવશ્યકતા છે. અન્ન જળ આવશ્યકતા છે એ રીતે વ્યવસ્થા કરવી થાય એટલા માટે કરવી. કીડિયારું પૂરવી, માછલીને દાણ ચણ નાખવા અને બની શકે તો આજે પીપળાના વૃક્ષમાં જલ અર્પણ કરીને 7 પરિક્રમા કરવી. સૂતરના દોરાને વીંટાળવા કરતી વખતે પિતૃ દેવતાનું સ્મરણ કરવું. કારણ કે આ ચંદ્રમાની પૂર્ણિમા અગહન માસની પૂર્ણિમા છે. પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પૂર્ણિમા વિશેષ કહેવાય છે. પિતૃ સ્મરણ કરવા, પિતૃના નામે દાન પુણ્ય કરવું અને ગીતાનો અધ્યાય છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કે તે કરી શકાય છે, વાંચી શકાય છે. જો ઘરમાં સૂતક હોય તો કોઈ પણ જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત અવશ્ય થાય છે. પૂજા થતી નથી. પૂજા બીજા કોઈએ કરી લેવી જોઈએ. ગુરુ દત્તાત્રેયનો પૂર્ણિમાનું મહત્વ 1000 ગણું છે. 1000 ગણું. આ પૂર્ણિમાનું મહત્વ 1000 ગણું વધી જાય છે. એટલા માટે જે ભક્તો દાન પુણ્ય કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેની ઉપર પ્રભુ વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. પરમપિતા બ્રહ્મા શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુ દત્તાત્રેયની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે આજે દત્ત જયંતિ પણ છે. દિગંબર મહાદેવ, અવધૂત મહાયજ્ઞ, સત્યાનંદ, શ્રીતંદ, સિદ્ધિ સેવિક, યોગીજન પ્રિય, બાલ ઉત્સવ, આનંદાય, આ બધા નામથી સંબોધિત ગુરુ દત્તાત્રેય સૃષ્ટિના સર્જનહાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર ગુરુદેવ દત્તાત્રેય મનાય છે. તંત્ર મંત્ર સાધકોના ગુરુ પણ દત્તાત્રેય છે. જે ભક્તો ગુરુદેવ દત્તાત્રેયની પૂજા ઉપાસના કરે છે તેના પણ તંત્ર બાધા, ભૂત પ્રેત આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ગુરુ દત્તાત્રેયના આપણે મૂર્તિ કે ફોટો દર્શન કરીએ તો તેમાં સ્વયં ગુરુદેવ દત્ત હોય અને બાજુમાં ગાય તો હોય જ છે. 4 કૂતરા છે જે વેદ સ્વરૂપે કહેવાય છે. તે બીજું કોઈ નથી. ગાય માતા તે સ્વયં પૃથ્વી દેવી છે. આધ્યાત્મિક ગાય જાણવી જરૂરી છે. આ સાથે 4 કૂતરા છે. 4 કૂતરા અનુયાયી માનવામાં 4 વેદના રૂપમાં દત્તાત્રેયનો અર્થ શું થાય છે કે તે આપણાથી આપણે જાણી લઈએ કે દત્ત અર્થાત આપણે જે આને દંત આપીએ છીએ તે અર્થાત આપણે કોઈને કંઈક આપીએ તે છીએ દત્ત કહેવાય છે. અને આ ત્રેય અર્થાત અત્રિ ઋષિના પુત્ર હોવાને કારણે આ રીતે દત્તાત્રેયના નામ પડ્યું. પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનજી, વિશ્વભણુ, કૃપાચાર્ય, પરશુરામ, ચિરંજીવી જે રીતે શ્રી દત્તાત્રેય સ્વાભાવિક અને ચિરંજીવી મનાય છે. દત્તાત્રેય ભગવાન પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા થઈ જાય છે.
ગુરુ દત્તાત્રેયને 24 ગુરુ બતાવવામાં આવ્યા છે. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારથી, હરણ, માછલી, પિતલા નામની વેશ્યા, ટીટોળી, બાળક, કૂવાની કન્યા, બાણ બનાવવામાં સાપ, કરડ્યો અને ભમરી. આ 24 ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્ત કરી. આમ દત્તાત્રેયનું સ્વરૂપ જાણવામાં આવે છે. માતા અનસૂયા અને અત્રિને ત્યાં ત્રિદેવ રૂપે 3 સંતો ઉત્પન્ન થયા. જે બ્રહ્માજીના અંશથી ચંદ્રદેવનો જન્મ થયો, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ પ્રગટ થયા અને સ્વયં નારાયણ અંશથી જન્મ પ્રાપ્ત કર્યો તે સ્વયં દત્તાત્રેય ભગવાન. આ રીતે માતા અનસૂયા અને અત્રિ ઋષિએ સંતાનનું સુખ પ્રાપ્ત થયું. ત્રિલોકના સ્વામી તેમને ત્યાં ભક્તિથી વસન થઈને, સાત્વિકતા વસન થઈને જન્મ ગ્રહણ કરે છે. આ કથા આપણા શાસ્ત્રોમાં પ્રચલિત છે. ભારત ભૂમિમાં સતી સાધ્વી સ્ત્રીઓમાં સતી અનસૂયાનું સ્થાન ઘણું ઊંચું છે. તેમની કુખેથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અવતર્યા છે. મહર્ષિ અનસૂયા નામ સ્મરણ કરવા માત્રથી જ કહેવાય છે કે સર્વે પાપ નષ્ટ થાય છે. સત્ય વ્રત ધારણ કરનારી સતી અનસૂયાનું નામ સ્મરણ કરવાથી ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. નિત્ય 5 સતીઓના નામ સ્મરણ કરવાથી 5 સતીઓના અનસૂયા માતાઓને પણ નામ લેવાય છે. હવે આપણે સાંભળીએ ભગવાન દત્તાત્રેયની જન્મ કથા. એવું માનવામાં આવે છે જ્યારે મહર્ષિ અત્રિ મુનિ પત્ની અનસૂયાને પવિત્ર હોવાનો મહિમા ત્રણેય લોકમાં પ્રચલિત છે.